अस्सलामुअलैकुम बाळको ધોરણ 5માં હવે આપણે ચોપડીનો પેજ નંબર 106 થી ફરી જોઈશું કે કોઈ એક સંખ્યા લો, જેમ કે 43 બરાબર. એને આપણે ઉલટા કર્યા હતા, તો કે 43ને આપણે ઉલટા કરીએ તો કેટલા થઈ જાય? 34. હવે એ બેનો સરવાળો કેટલો થયો હતા? કે 77. તો આને જે 77 છે એ વિશિષ્ટ સંખ્યા છે. તો તેના જેવી બીજી ઘણી સંખ્યાઓ છે જે આપણે વિચારવાનું છે કે સરવાળો આપણે સરખો આવે. બરાબર છે. આ બધું મેં સમજાવી દીધું છે, તે છતાં પણ ફરી જોઈ લઈએ છીએ. આપણે સંખ્યાને પાછળથી આગળ લખીને ઉલટી કરેલ છે. બરાબર છે. હવે એવું કહે છે એક બીજી સંખ્યા લો, જેમ કે 48. તો 48ને ઉલટા કરીએ તો 84 થઈ જાય. બરાબર. તો એ બેનો સરવાળો છે 132. બરાબર છે. તો જો વિશિષ્ટ સંખ્યા એટલે શું કે આગળ અને પાછળથી તમે કરો, ધારો કે 2, 3 અને 1, 1, 3 અને 2, એટલે જે રીતે રિપીટ થતું હોય એનું એ જ આવે, એને વિશિષ્ટ સંખ્યા કહેવાય. જો 1, 3, 2, આ બાજુ 2, 3, 1. બરાબર છે. તો આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવવો. આ બે સંખ્યાનો સરવાળો જુઓ, 1, 3, 2 અને 2, 3, 1નો સરવાળો 3, 6, 3. એટલે આગળ બળ 3 અને પાછળ પણ 3 અને વચ્ચે 6. એટલે કે તમે આ બાજુથી જુઓ તોય 3 અને આ બાજુથી જુઓ તોય 6. એટલે કે એ રીતે સરખું આવે ને એને આપણે વિશિષ્ટ સંખ્યા કહીએ છીએ. બરાબર છે. એ જ રીતે 28, 132 અને આ રીતે છે કે 28, 132 અને 273. તો મેં તમને સમજાયેલું જ છે. તે છતાં 28 ઉલટા કરીએ તો 82 થાય. પછી તમે બેનો સરવાળો કરશો ને તો 110 થશે. હવે 110 એટલે 0 આગળ કરશો અને પાછળ આવશે 11. તો 0, 11 અને 110નો સરવાળો કરશો ને તો 121 થશે. એટલે કે 1, 2 અને 1, એટલે આગળ પણ 1 અને આ બાજુથી શરૂ કરો તો પણ 1 અને પાછળથી શરૂ કરો તો પણ 1, એટલે કે 121 થશે. પછી 132. તો 132ને તમે ઉલટા કરશો એટલે 231. પછી તમે બંનેનો સરવાળો કરશો ને તો શું આવશે? 31 અને 363. એટલે વિશિષ્ટ સંખ્યા થઈ ગઈ. બરાબર છે. જ્યાં સુધી તમારે આગળ પાછળનો સરવાળો ના આવે સરખો, ત્યાં સુધી તમારે જોવું પડે. હવે જો 273. 273ને તમે ઉલટા કરશો એટલે 372. હવે એ બેનો સરવાળો કરશો, 273 ને 372 એટલે 645. હવે 645 અને 546, એ બેનો સરવાળો કરવાનો, એને ઉલટા કરવાના, એટલે 1191 આવશે. ફરી તમે 1191ને ઉલટા ક્રમ કરશો ને તો એ બેનો સરવાળો આવશે 3102, 3102. હવે એમને ઉલટા ક્રમ કરશો ને તો બંને સંખ્યાનો સરવાળો 5115 આવશે. એટલે જુઓ, આગળથી પાછળથી બંને બાજુથી જોશો તો જવાબ સરખો જ આવશે. એટલે આ 3 એ વિશિષ્ટ સંખ્યા છે તમારે. બરાબર છે. પછી એવું કહે છે કે તમે જોયું છે કે તેને બંને બાજુથી ડાબેથી કે જમણેથી વાંચવામાં આવે તો સમાન છે. જો નો લેમન્સ, નો મેલન્સ. જો નો તો નો, લેમન્સનું મેલન, સ્ટેપ, નોટ, ઓન, પેટ્સ. આ એવા શબ્દ છે કે જે તમે આગળ પાછળથી વાંચશો ને તો સમાન વંચાશે, એમ એવું કહેવા માગે છે. બરાબર છે. હવે આગળ કેલેન્ડરનો જાદુ. તો નીચે આપેલ કેલેન્ડર જુઓ. આપેલ મેં સમજાવી દઉં કે ચાલો આપણે કેલેન્ડર 3x3 9 તારીખોનું માપનું એક ચોરસ ખાનું બનાવ્યું છે. 3, 3, 6 અને 3, 9. એમાં જુઓ 3, 4, 5, 10, 11, 12, 17, 18, 19 એવા લાઇનસર જ છે. હું આ ખાનાની તમામ સંખ્યાનો સરવાળો ખૂબ જ ઝડપથી કરી શકું છું, પરંતુ તેમાં થોડો સમય લાગશે નહીં. સરવાળો 99 છે. તો કેવી રીતે સરવાળો કર્યો? તો કે સૌથી નાની સંખ્યા 9 છે આમાં. બરાબર. સૌથી નાની સંખ્યા આમાં કેટલી છે? 3 છે. બરાબર. અને એમાં આપણે ઉમેરવાના હોય છે. જો નીચે બતાવ્યું છે 8 ઉમેર્યા છે, એ તમને બતાવ્યું છે 11. પછી 11ને તમે 9 વડે ગુણો તો 99. આ રીતે એમણે જાદુ બતાવ્યો છે, જે આપણે સમજવાનું છે. હવે સંખ્યાઓની કેટલીક વધારે પેટર્ન આપી છે. જો 12 ગુણ્યા 2 એટલે 24. 24માં 3 ઉમેરીએ તો 27. એટલે એ પહેલાં ગુણાકાર કરવાનો છે અને પછી સરવાળો કરવાનો છે. તો કે 12 ગુણ્યા 3 12 તારી 36, એમાં 3 ઉમેરો 39. 12 ગુણ્યા 4 48, એમાં 3 ઉમેરો તો 12, 4, 48, 49, 50, 51. આ રીતે તમારે ગુણાકાર કરી
અને એનો સરવાળો કરવાનો છે. જુઓ 12 × 5 = 60, 60 ને 3 = 63. હવે 12માં તમે કેટલા ઉમેરશો લાઈનમાં આ રીતે છે, આ મેં સમજાવેલું છે 6, પછી 7 અહીંયા આલ્યા છે, અહીં 8 અને અહીંયા 9 આવશે. પછી 12 × 6 = 72, 73, 75, 12 અહીં 12 આવશે. 12 × 7 = 84, 85, 86, 87. બરાબર છે. આ રીતે તમારે ગુણાકાર કરવાનો છે. 12 × 8 = 96, 97, 98 અને 99 અહીંયા. પછી 12 કેટલા 108, 9, 10 અને 11 અહીંયા આવશે 111. આ રીતે તમારે લાઈનમાં 2 પછી 3, 3 પછી 4, 4 પછી 5, 5 પછી 6, 7, 8, 9 પૂરવાનું. અને બધે સરખા 12 છે તો તમારે 12 જ લેવાના. પછી બેનો ગુણાકાર કરવાનો અને એમાં 3 ઉમેરવાના. આ પેટર્ન છે. હવે આ જો એક મસ્ત મજાનું સમજાય છે કે 9માંથી તમને 8 બાદ કર્યા અને 1 બાદ કર્યો. બધામાં લાઇનસર છે. જુઓ 9માંથી તમારે કેવી રીતે કર્યું છે. 9માંથી પહેલાં 1 બાદ કર્યો, બરાબર છે. પછી 9ની જોડે 8 લીધા, પછી 9ની જોડે 8ની આગળ 7 લીધા, 9ની જોડે 8ની 7 અને 7ની આગળ 6 લીધા. 9, 8, 7, 6, 5. તો અહીંયા આવશે 9, 8, 7, 6, 5 અને 4. તો અહીંયા એક વધારતા જવાનું એટલે 6 બાદ કરવાના. પછી 9, 8, 7, 6, 5, 4 અને 3 અને અહીંયા આગળ 6 બાદ કરવાના. એટલે તમારે અહીંયા એક વધશે. અહીંયા 1, 1, 2, 1, 2, 3. તો અહીંયા 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6 અને 7. આ રીતે તમારે આવશે. બરાબર છે. હવે સ્માર્ટ સરવાળો શું કહે છે? સ્માર્ટ સરવાળો આગળ જોવાનું છે આપણે. સ્માર્ટ સરવાળો છે એવું શું કહે છે? જુઓ અહીંયા કશું જ કરવાનું નથી. આ બી ઘડિયા જ આ પણ મેં તમને સમજાવેલું જ હતું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ રીતે તમારે અહીંયા 11 થી 20, 21 થી 30, 31 થી 40, 41 થી 50, 51 થી 60 અને 61 થી 70. આ રીતે તમારે લખવાના છે. બરાબર છે. એ રીતે તમે લખશો ને એટલે પછી એનો સરવાળો આવશે. જે સરવાળો આવશે 50, 155 અહીંયા વધશે, 255 અહીંયા 355, 455, 555 અને છેલ્લે 655. તો આ રીતે તમારે સરવાળો કરશો ને એટલે તમને ખબર પડશે. આ એક જાતની પેટર્ન છે. બરાબર છે. હવે આગળ અહીંયા જુઓ શું કહે છે? 3 ને 1 4. પછી એના અવયવ પાડ્યા છે કે 4ના અવયવ કેટલા પડે તા કે 2 × 2. પછી છે 1, 3 અને 5 એનો સરવાળો આવશે 9. તો સરવાળો કર્યા પછી 9ના અવયવ કેટલા પડશે? જો સરખા જ અવયવ પડે છે બધામાં. 3 તારી 9, 2 × 2 નીચે 4 × 4. તો હવે તમને ચોખ્ખું જ કહી દઈએ કે કેટલા આવશે તા કે 5 × 5. જો અહીંયા જુઓ તમે સરવાળો કરો. 3 ને 1 4 ને 5, 9 ને 7, 9 ને 10 ને 6 16, 16 ને 9 9 ને 16 અને 9 25 આવશે. અહીંયા તમારે 25. તો એના અવયવ પડશે 5, 5, 25. પછી 1, 3, 5, 7, 9 અને 11નો સરવાળો તમારે 36 આવશે. એના અવયવ પડશે 6 × 6, 6 × 36. પછી અહીંયા આગળ બધાનો સરવાળો આવશે 49 અને એના અવયવ પડશે 7 × 7. આ પણ એક પેટર્ન છે. બરાબર છે. પેટર્ન જ છે, બીજું કશું છે નહીં. બરાબર છે. હવે તમારે સમજવાનું છે અજ્ઞાત સંખ્યાઓ વિશે. શું કહે છે કે બંનો અને વિનોદ કોઈ એક સંખ્યા ધારે છે. આ સંખ્યાઓ વિશે અનુમાન લગાવી શકાય તે માટે તે કોઈ સંકેત આપે છે. આ સંકેત દ્વારા બંને જણા એકબીજાને ધારેલી સંખ્યા વિશે અનુમાન લગાવીને તે સંખ્યા જાણવાનો પ્રયત્ન કરે છે. શું તેમણે ધારેલી સંખ્યાઓ વિશે અનુમાન કરી શકશો? તે 100ના અડધા છે. તો પહેલાં તમારે લખવાનું 100ના અડધા 50. બરાબર છે. 100ના અડધા કેટલા થાય? 50. આ એક સંકેત. પછી 6 અને 7 6ના 10 ગણાથી મોટી અને 7ના 10 ગણાથી નાની. તો 6ના 10 ગણા 60 થાય અને 7ના 10 ગણા 70 થાય. તો એની તો કઈ સંખ્યા આવશે કે 7 કરતાં નાની અને બંને કરતાં નાની એટલે 5 ને 1 6. બરાબર છે. 6ની બરાબર આ રીતે. તો હવે ત્રીજું કહે છે કે ત્રીજું વાંચીને તમે નક્કી કરશો. તેના દશકનો અંક એ તેના એકમના અંક કરતાં 1 વધુ છે. તો દશકનો અંક અને એકમનો અંક કરતાં વધુ છે.
બરાબર છે, એટલે તમે કેટલા લઈ શકશો? 6 અને 5 બરાબર છે, એટલે ટોટલ કેટલા થશે સરવાળો? જો 11, તો તે સંખ્યા કઈ? તા કે 65. ખબર પડી? તો ધારેલી સંખ્યા કઈ આવશે? 65. આ સૂચનાઓ વાંચશો ને એટલે તમને ખબર પડી જશે. હવે ફરી બીજું કે છે કે 100ના અડધા કરતાં પણ નાની, તો 100ના અડધા 50. પછી બીજું વાંચો 4 અને 10, તો 4 અને 10ના ગણાથી 4ના 10 ગણા 40 અને 5ના 10 ગણા 50, એ બેની વચ્ચેની છે. પછી ત્રીજું વાંચો તેના દશકનો અંક તેના એકમના અંક કરતાં 2 વધુ છે, તો દશકનો અંક એકમના અંક કરતાં 2 વધુ છે, એટલે દશકનો અંક 2 અને 2 ને 2 4 થશે, અને બંનેનો અંકોનો સરવાળો 6 થાય, એટલે 4 વત્તા 2 એટલે કેટલા થશે? અહીંયા આગળ 42. કેટલા થશે તમારે? 42. અહીંયા તમારે 42 લખવાના છે. અહીંયા બરાબર છે. આ અજ્ઞાત સંખ્યાઓ વિશે આપણે ધારવાનું છે. હવે તમે ધારેલી સંખ્યા વિશે સંકેત લખો, પછી સંકેત તમારા મિત્રને આપી તમારી અજ્ઞાત વિશે અનુમાન કરો. વિસ્મયકારક સંખ્યાઓ તમારા મિત્રને કહો, તમારી ઉંમર લખો, તેમાં 5 ઉમેરો, મળતા સરવાળાને 2 વડે ગુણો, તેમાંથી 10 બાદ કરો, પછી તેને 2 વડે ભાગો, તમને શું મળ્યું? બરાબર છે. ધારો કે તમારા મિત્રની ઉંમર 10 વર્ષ હોય, એમાં 5 ઉમેરીએ તો 15 થાય, એને 2 વડે ગુણીએ તો 15 દુ 30 થાય, એમાંથી 10 બાદ કરીએ તો 30માંથી 10 એટલે 20 થાય, અને 2 વડે ભાગીએ એટલે 20 ભાગ્યા 2 બરાબર 10. તો તમારા મિત્રની ઉંમર તમને 10 મળી જશે. આ રીતે તમારે જે રીતે કીધું છે એ રીતે કરવાનું. કોઈ એક સંખ્યા લો, તો કઈ સંખ્યા લો? જુઓ 9, તેના બમણા કરો, એટલે કે 9 ગુણ્યા 2 એટલે 18. પછી એ જે 18 લો અહીંયા, તો 18 પંચા 90. પછી અહીંયા 90 લો, અને 90 ને 10 વડે ભાગો તો તમારો ઉપરનો જવાબ આવી ગયો 9. બરાબર છે. તો આ રીતે કરવાનું છે. બરાબર. હવે નીચે જુઓ, ફરી કોઈ એક સંખ્યા લો 6, તેના બમણા કરો, એટલે પહેલાં તો અહીં બમણા એટલે અહીં આપેલા જ છે, 6 દુ 12. ફરી 12 લો, 12 દુ 24. ફરી 24 લો, 24 દુ 24. તો તે મળતા જવાબમાં લીધેલી સંખ્યા શું કહે છે? મળતા જવાબમાં ધારેલી સંખ્યા ઉમેરો. એટલે આપણે જે ધારેલી સંખ્યા છે ને અહીંયા 6 ધાર્યા હતા, બરાબર. તો 24 વત્તા 6 અહીંયા 30 થશે. હવે ફરીથી બમણા કરો, તો 30 દુ કેટલા થશે? અહીંયા 60. બરાબર છે. અને પછી શું કહે છે? 10 વડે ભાગો, તો અહીં 60 લખજો, અને 60ને 10 વડે ભાગશો ને એટલે ફરી તમારો જવાબ તમને 6 મળી જશે. આ રીતે કરવાનું છે. હવે એવું કહે છે કે સંખ્યાઓને આપેલી પેટર્ન જુઓ અને તેમાં એક આગળ વધો. જો 1 અને 1, પછી 1 2 1 એટલે 11 11 121 થશે. પછી 3 એકડા કરશો ને એટલે 1 2 3 2 1 જવાબ આવશે. તો તમે અહીં કેટલા લખશો? તો અહીંયા તમારે આવશે 1 2 3 4 એકડા ગુણ્યા અહીં પણ આવશે 1 2 3 4 એકડા. એટલે જો આ બધી પેટર્ન છે એક જાતની. આ શું છે? તો કે બધી પેટર્નો છે. આમાં બીજું તમારે કશું જ કરવાનું નથી. એવું કહે છે હવે નીચે કે તમે જાતે વિસ્મયકારક સંખ્યા બનાવો. ચાલો હું તમને સમજાવી દઉં કે કોઈ એક સંખ્યા લીધી આપણે 8, પછી એને 4 વડે ગુણીએ તો 8 4 32. અહીંયા કીધું છે જુઓ. તો 8 અને 4 વડે ગુણીશું તો 32. પછી મળતા જવાબમાં ધારેલી સંખ્યા ઉમેરવાની, તો 32માં તમે 8 ઉમેરશો ને એટલે 40 આવશે. પછી તેને 5 વડે ભાગીએ ને તો 40 ભાગ્યા 5 એટલે કે 8. તમારો જે ઉપર જે તમે ધારેલી સંખ્યા છે ને એ જ તમારો જવાબ આવે છે. તો અહીંયા તમારે પ્રકરણ 7 5મા ધોરણમાં પૂર્ણ થાય છે. અલ્લાહ હાફિઝ બાળકો.